નમસ્કાર મિત્રો. અત્યારે આપણે જાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટે ખૂબ અગત્યની જાહેરાત આવી છે. વિદ્યાર્થીઓ તેમજ ધંધા રોજગાર માટે મહત્વની યોજનાઓ, શિક્ષણ અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, ટ્યુશન સહાય, તો અલગ અલગ આ બધી યોજનાઓ અહીંયા બહાર પડી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત છે 25/7/2020 થી 25/8/2020 ત્યાં સુધીની મુદત અહીંયા આપેલી છે. ત્યાં સુધીમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના છે. અલગ અલગ યોજના વિશે હું તમને માહિતી આપું. નંબર 1 નાના પાયાના રોજગારલક્ષી વ્યવસાય નિર્ભર યોજના. આમાં અહીંયા આપણે લખેલું જ છે કે કોના માટે આપેલી છે લોન, જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર વગેરે રોજગારલક્ષી આત્મનિર્ભર વ્યવસાય માટે નિયત યુનિટ પોસ્ટ અથવા મહત્તમ ₹10 લાખની મર્યાદામાં જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે. નંબર 2 મારુતિ પેસેન્જર ઇકો વાન, એમાં સ્વરોજગારલક્ષી વાહન યોજના લોન. પછી છે નંબર 3 4 વ્હીલર પેસેન્જર વ્હીકલ ઇકો મારુતિ વાન સિવાય સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના. નંબર 4 3 વ્હીલર પેસેન્જર રિક્ષા, જેમાં સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના. નંબર 5 3 વ્હીલર લોડિંગ રિક્ષા, સ્વરોજગારલક્ષી વાહન લોન યોજના. પછી નંબર 6 માં આપી છે શૈક્ષણિક અભ્યાસ લોન. એ મારું આ માઉસ પડી રહ્યું ત્યાં તમે ધ્યાન આપશો. શૈક્ષણિક અભ્યાસ લોન રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલ, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્ટિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપિસ્ટ, વેટનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ સ્નાતક કક્ષાના વગેરે અભ્યાસક્રમો માટે હાયર એજ્યુકેશન જેવા કે BBA, BCom, BSc, BBA વગેરે સિવાય સમગ્ર અભ્યાસક્રમ ટ્યુશન ફી અથવા ₹10 લાખ તે પૈકી જે ઓછું હોય તે લોન પ્રમાણે લોન 4% સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે. વિદેશ અભ્યાસ લોન યોજના ધોરણ 12 પછી ફક્ત MBBS માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ જેવા વગેરે જેવા કોઈ પણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ ₹15 લાખ લોનની વિદેશ લોન 4% સાદા વ્યાજ નિગમ તરફથી આપવામાં આવશે. હવે હું તમને આની ડિટેલ માહિતી આપીશ. એમાં તમારે નાના પાયાના રોજગારલક્ષી આત્મનિર્ભર લોન જે લેવાની છે એમાં તમારે ડોક્યુમેન્ટ શું આપવાના છે તો અહીંયા નીચે આપણે લખેલા છે. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, પાન કાર્ડની નકલ, ઇન્કમ ટેક્સ રિટર્ન, સેલેરી સ્લીપ જો હોય તો, શૈક્ષણિક લાયકાત, ધંધાના અનુભવનો આધાર, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ. પછી નંબર 2 માં છે મારુતિ પેસેન્જર ઇકો વાન. તેમાં આપણે લખેલું છે કે શું જોઈએ છે તો બિન અનામત વર્ગના પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, પાન કાર્ડ જો હોય તો, ઇન્કમ ટેક્સ રિટર્ન, સેલેરી સ્લીપ જો હોય તો, શૈક્ષણિક લાયકાત, ધંધાનો આધાર, જે વાહન મેળવવા ઈચ્છતા હોય તેનું કોટેશન, ડીલરની બેંક ખાતાની વિગત, જે ડીલર હોય એની બેંક ખાતાની વિગત, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ. નંબર 4 છે 4 વ્હીલર પેસેન્જર વ્હીકલ ઇકો મારુતિ વાન સિવાય. તો એમાં બી તમારે જોવાનું છે કે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર જોઈએ, આધાર કાર્ડ જોઈએ, રેશન કાર્ડ જોઈએ, આવકનું પ્રમાણપત્ર પિતા અથવા વાલીનું, ઉંમરનો પુરાવો, પાન કાર્ડ જો હોય તો, અને ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા સેલેરી સ્લીપ જો હોય તો, શૈક્ષણિક લાયકાત, ધંધાનો અનુભવ, વાહન મેળવવાના ઈચ્છતા હોય તેના કોટેશન, ડીલરની ખાતાની બેંક પાસબુક, અરજદારના બેંક પાસાની પ્રથમ પાનાની ઝેરોક્સ. પછી નંબર 5 3 વ્હીલર લોડિંગ રિક્ષા. એમાં બી તમે જોઈ શકો છો કે બિન વર્ગનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમર, પાન કાર્ડ જો હોય તો, ઇન્કમ રિટર્ન અથવા સેલેરી સ્લીપ જો હોય તો, શૈક્ષણિક લાયકાત, ધંધાનો અનુભવ, જે વાહન મેળવવા ઈચ્છતા હોય તેનું કોટેશન, ડીલરની બેંક ખાતાની વિગત, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ. ત્યાર પછી તમે જોઈ શકો નંબર 6 શૈક્ષણિક અભ્યાસ લોન. અહીંયા નીચે મેં માહિતી બી ડિટેલ આપેલી જ છે અને ત્યાં એના ઉપર બી આપણે પહેલાં માહિતી આપી ચૂક્યા છે. તમે જોશો આ મારું માઉસ જ્યાં ફરી છે ત્યાં તમને માહિતી તમને જોવા મળશે. બિન અનામત વર્ગ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ, ઇન્કમ ટેક્સ રિટર્ન, સેલેરી સ્લીપ આમાં ફરજિયાત છે. છૂટાછૂટાનો દાખલો, ધોરણ 12 સ્નાતક અભ્યાસની માર્કશીટ અને ડિગ્રીની સર્ટિફિકેટ, જે અભ્યાસક્રમ અભ્યાસ મેળવેલો હોય તેનું એડમિશન લેટર, પ્રતિ વર્ષ ભરવાની થતી ફીનું સ્ટેટમેન્ટ, ભરેલ ફીનો પુરાવો, પિતા વાલીની મિલકત, વેલ્યુએશન સર્ટી અને મિલકતના આધારો, પિતા વાલીની મિલકત, મોર્ગેજ, બોજ નોંધ કરવાની વિશિષ્ટ 3 મુજબ સંમતિ પત્રક, વિદ્યાર્થી અને પિતા વાલીની લોન ભરપાઈ માટેની સંયુક્ત બાંયધરી, અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ. ત્યાર પછી આપણે જોઈશું નંબર 7 વિદેશ અભ્યાસ લોન યોજના. આમાં બી તમે નીચે ડિટેલ માહિતી આપેલી છે કોને આ લોન મળી શકે છે. અહીંયા બી આપણે એનું ડિટેલ બી છે. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ જો હોય તો,
ઇન્કમ ટેક્સ સેલેરી સ્લિપ જો હોય તો શાળા છોડ્યાનો દાખલો, ધોરણ 12 સ્નાતક અભ્યાસની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની નકલ, વિદેશની યુનિવર્સિટીના પ્રવેશ મેળવવા હોય તેનો એડમિશન લેટર, પ્રતિ વર્ષ ભરવાની થતી ફીનું સ્ટેટમેન્ટ, ભરેલ ફીનો પુરાવો, પાસપોર્ટની નકલ, વિઝાની નકલ, પિતા વાલીની મિલકત, વેલ્યુએશન સર્ટિફિકેટની મિલકત સર્ટી અને મિલકતના આધારો, પિતા વાલીની મિલકત, મોર્ગેજ, બોજ નોંધ કરવાની વિશિષ્ટ પરિસ્થિતિ મુજબ સંબંધિત પત્રક, વિદ્યાર્થીને પિતા વાલીની લોન ભરપાઈ માટે સંયુક્ત બાંયધરી, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ. તો આ આપણે જોઈ ગયા એના વિશે માહિતી. તમને થોડી ઘણી બેઝિક ફોર્મ જો કઈ રીતે જો ભર્યું ઓનલાઈન કઈ રીતે ભરવું એના વિશે હું તમને માહિતી આપી રહ્યો છું. તો મિત્રો ઓનલાઈન હવે ફોર્મ કઈ રીતે ભરવાનું એના વિશે હું તમને માહિતી આપી દઉં. તમે જોઈ શકો મેં પહેલાંથી અહીંયા લોગિન કરેલું છે. અહીંયા એપ્લાય ઓનલાઈન, એડિટ એપ્લિકેશન, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ, પ્રિન્ટ, અહીંયા તમારે પ્રિન્ટ આવશે. એ બધી માહિતી આપેલી જ છે. બધા અલગ અલગ અહીંયા ફોર્મ આપેલા જ છે, 1 નંબર 2 નંબર 3 નંબર એ તમે જોઈ શકો છો. તો હું તમને અત્યારે બેઝિક માહિતી આપી રહ્યો છું. તમારે કોઈ બી ફોર્મ ભરવું તેને એપ્લાય કઈ રીતે કરવાનું તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે આખું એનું. અને એ ફોર્મને અહીંયા આપણે સંમતિ આપી દેવાની પહેલાં એટલે આખું ફોર્મ ખુલી જાય. આમાં તમારે આધાર કાર્ડ નંબર, નામ, બામ આ બધું અહીંયા આપણે ભરવાનું છે ટોટલી. આ બધી ડિટેલ અહીંથી અહીંયા ભર્યા પછી જ તમારું ફોર્મ છેલ્લે તમારે અહીંયા સબમિટ કરવાનું છે. આ તમે જોઈ શકો છો અહીંયા કે ફોર્મ આપણે સબમિટ કઈ રીતે કરવાનું છે. એ લખેલું છે કે શૈક્ષણિક અભ્યાસ યોજના માટે ઓનલાઈન અરજી પત્રક. તમે ક્લિક કરી અને છેલ્લે અહીંયા ફોર્મ તમને આ બધું હું બતાવું છું. આ બેઝિક માહિતી તમે ભર્યા પછી તમે અહીંયા સબમિટ કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થશે. પછી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. અપલોડ કર્યા પછી કન્ફર્મ કરવું પડશે, પછી તમારી પ્રિન્ટિંગ કરશે. તો મિત્રો તમને આ મારો વિડીયો જો ગમે હોય તો આ વિડીયોને તમે લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ.